નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર ની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 10 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવન માં અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। આગળના વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો કે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા નક્કી કરી શકાય છે। એટલે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન એ બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુથી નક્કી કરી શકીએ। તો અહીંયા આજે આપણે નાના દર્પણમુખ વાળા અંતર્ગોળ અરીસો, બરાબર, નાના દર્પણમુખ વાળા અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુને અમુક સ્થાને મૂકવામાં આવે તો તેના વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશેનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આપણે જુદી જુદી આકૃતિઓ અહીંયા દોરી છે, બરાબર। તો એમાં આપણે વસ્તુને અમુક સ્થાને મૂકીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય છે, તો એ આપણે આજે અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ પહેલું કે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે, બરાબર, યાદ રાખજો મિત્રો। તો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે છે એટલે આપણે અહીંયા સૌપ્રથમ પહેલી આકૃતિમાં આપણે વસ્તુને અનંત અંતરે મૂકીએ છીએ, જેને આપણે વસ્તુ a b તરીકે દર્શાવી શકીએ। હવે તો અહીંયા મુખ્ય અક્ષમાં આપાત થતું કિરણ એ ધ્રુવ p સાથે લંબ રૂપે આપાત થાય એટલે આપણે નિશાની બતાવી। હવે ત્યારબાદ આપણે બે સમાંતર કિરણો દ્વારા નક્કી કરીએ તો વસ્તુમાંથી આવતા મુખ્ય અક્ષને સમાંતર કિરણ આ રીતે આપણે દોરીએ છીએ। તો આપણે આગળના વિડિયોમાં ભણી ગયા કે મુખ્ય અક્ષ સાથે સમાંતર કિરણ એ પરાવર્તન પામીને શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી। તો આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર F એમાંથી પસાર કરીએ એટલે પરાવર્તન પામીને પરાવર્તિત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય। એ જ રીતે આપણે વાત કરીએ કે બે પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકાય। એટલે આપણે બીજું એક કિરણ લઈએ જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ। તો એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ પરાવર્તન પામીને શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી। તો આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય। તો અહીંયા પરાવર્તન પામીને બે મુખ્ય અક્ષને સમાંતર કિરણો દોરીએ, આકૃતિમાં સમજીએ ત્યારે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ ઉપર આવેલ મુખ્ય કેન્દ્ર F ઉપર બંને કિરણો ભેગા થાય છે, મળે છે। એટલે અહીંયા આમ કહી શકાય કે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે પરાવર્તન પામીને એટલે પ્રતિબિંબનું સ્થાન એ મુખ્ય કેન્દ્ર F ઉપર જોવા મળે। એટલે અહીંયા લખીએ તો કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર, બરાબર। હવે પ્રતિબિંબનો પ્રકાર તો આપણે આગળ ભણી ગયા। પ્રતિબિંબના બે પ્રકાર છે, એક આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ। તો અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ જે છે એ પડદા પર ઝીલી શકાય છે એટલે એ પ્રતિબિંબનો પ્રકાર કેવો થયો? વાસ્તવિક। અને વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ કેવું હોય? ઉલટું હોય।
એટલે અહીંયા પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા આપણે ખ્યાલ આવે કે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર રચાય છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ એટલે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા કેવું હશે? નાનું. એટલે અહીંયા વસ્તુ કરતા નાનું. બરાબર. ત્યારબાદ આપણે વસ્તુને C થી દૂર પરિમિત અંતરે આપણે લઈએ તો લખીએ વસ્તુને ક્યાં મૂકીએ છીએ? વક્રતા કેન્દ્ર C થી દૂર. બરાબર, પરિમિત અંતરે. તો આપણે અહીંયા વસ્તુ લઈએ. બરાબર, અહીંયા વસ્તુ A B. હવે તો આપણે બે કિરણો લઈએ છીએ. એક મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ અને બીજું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ. તો આપણે અહીંયા વક્રતા કેન્દ્ર C અને F માંથી પસાર થતા કિરણો પરાવર્તિત થઈને ક્યાં છે તે આપણે જોઈએ. તો આપણે અહીંયા લઈએ બરાબર. આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર. તો અહીંયા આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈએ. બરાબર, પરાવર્તન પામીને એક બીજું કિરણ ક્યાંથી? વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ. તો આપણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ એ તે જ માર્ગે પરાવર્તન પામીને પાછું ફરે. એટલે આપણે અહીંયા વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ આપણે લઈએ. બરાબર, આ નિશાની ખ્યાલ આવી જાય કે આ પરાવર્તન આપાત થાય છે, પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. ત્યારે બે પરાવર્તિત કિરણો જ્યાં છેદે, જો મિત્રો અહીંયા છેદે, તો આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન બતાવીએ. બરાબર, તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન A ડેશ B ડેશ. તો આપણને ખ્યાલ આવે કે જ્યારે વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુને મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન C અને F ની વચ્ચે રચાય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે? તો કે C અને F ની વચ્ચે. બરાબર, પ્રતિબિંબનો પ્રકાર પડદા પર ઝીલી શકાય એટલે વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા લખીએ વાસ્તવિક અને ઉલટું. બરાબર, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. બરાબર મિત્રો. હવે આપણે આગળ કે વસ્તુને હવે આપણે નજીક આવી એટલે હવે C થી દૂર હવે વક્રતા કેન્દ્ર C પર મૂકવામાં આવે. એટલે અહીંયા લખીએ વક્રતા કેન્દ્ર C પર. બરાબર, તો આપણે વસ્તુને મૂકીએ અહીંયા વક્રતા કેન્દ્ર C ઉપર. બરાબર, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાશે એ આપણે નક્કી કરીએ. તો સૌપ્રથમ આપણે એક કિરણ, બરાબર, એ સમાંતર કિરણ લઈએ. બીજું કિરણ આપણે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ લઈએ. તો આપણે અહીંયા જોઈએ કે એક સમાંતર કિરણ, બરાબર, સમાંતર કિરણ એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય
નાખીએ. બરાબર, આપણે આકૃતિ અહીંયા દોરીએ. આ પરાવર્તન પામી આપાત થઈ, પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી બીજો એક કિરણ કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ રહે. એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર રહે છે. એટલે આપણે અહીંયા સમાંતર દોરીએ. બરાબર, તો અહીંયા આપણને જોવા મળશે કે જ્યારે અહીંયા દોરીએ છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન એ વક્રતા કેન્દ્ર C પર જોવા મળે છે. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને એ બંને કિરણો પરાવર્તિત કિરણો એ જ્યાં છેદે છે તો એનું સ્થાન જે છે ક્યાં રચાય છે તો કે વક્રતા કેન્દ્ર C ઉપર. આપણે અહીંયા A અને B તો અહીંયા આવશે A' અને B'. બરાબર, તો અહીંયા લખીએ આપણે કે વક્રતા કેન્દ્ર C પર વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર C પર જ જોવા મળે છે. પ્રતિબિંબનો પ્રકાર તો અહીંયા આપણે આકૃતિમાં જોવા જ મળે કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. હવે જ્યારે વક્રતા કેન્દ્ર C પર વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું પરિમાણ એ વસ્તુના કદ જેટલું જ જોવા મળે. એટલે અહીંયા લખીએ વસ્તુના કદ જેટલું. એટલે વસ્તુનું કદ જે હોય એટલું જ કદ પ્રતિબિંબનું હોય એમ આપણે અહીંયા કહી શકીએ. ત્યારબાદ આપણે આગળ કે હવે આપણે નજીક આવીએ કે વસ્તુને C અને F ની વચ્ચે મૂકવામાં આવે તો અહીંયા આપણે લખીએ C અને F ની વચ્ચે. બરાબર, તો આપણે અહીંયા વસ્તુને અહીંયા દર્શાવીએ A B. હવે આપણે જોવાનું છે કે એક વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ અને બીજું એક કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ. તો આપણે લઈએ કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર રહે છે. એટલે આપણે અહીંયા વસ્તુ ને C અને F ની વચ્ચે રાખીએ અને એક કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરીએ છીએ ત્યારે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર રહે. એટલે આપણે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણ બતાવીએ. બરાબર, આ રીતે. ત્યારબાદ બીજું એક કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય ત્યારે તે જ માર્ગે પરાવર્તન પામીને પાછું ફરે. તો આપણે અહીંયા દોરીએ. બરાબર, આ આપાત થયું, પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે. તો અહીંયા તમે જોશો કે જ્યારે વસ્તુને C અને F ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન એટલે બે પરાવર્તિત કિરણો જ્યાં છેદે આપણે અહીંયા મુખ્ય અક્ષને લંબાવીએ ત્યારે આ અહીંયા જે સ્થાન જોવા મળે ત્યાં આપણે સ્થાનાંતર કરીએ તો વસ્તુ A અને B ત્યારે પ્રતિબિંબ A' અને B'. તો અહીંયા તમે જોશો કે જ્યારે વસ્તુને C અને F ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય છે C થી દૂર. તો અહીંયા લખી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન C થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. તો અહીંયા લખીએ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ કરતા
ત્યારબાદ આપણે આગળ કે પ્રતિબિંબનું સ્થાન C અને F ની વચ્ચે રાખ્યું. હવે મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકવામાં આવે તો વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર, ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે જોઈએ આપણે. તો વસ્તુ AB, આપણે અહીંયા AB નામ લેશું. વસ્તુને AB વડે દર્શાવીએ, પ્રતિબિંબને A' અને B' વડે દર્શાવીએ. હવે આપણે એક કિરણ કે જે સમાંતર કિરણ લઈએ. સમાંતર કિરણ હોય એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. તો આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરીએ. બરાબર? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો પરાવર્તન પામીને આપણે દર્શાવીએ અહીંયા. બરાબર? આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તિત કિરણ. બરાબર? બીજું એક કિરણ કે જે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. તો અહીંયા આ આપાત કિરણ અને પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે. તો અહીંયા તમને જોવા મળે કે જ્યારે મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુને મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે રચાય છે. એટલે અહીંયા લખીએ કે પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે જોવા મળે. પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ તો અહીંયા આપણે જોયું કે જેમ જેમ નજીક આવીએ તેમ તેમ જો વસ્તુ કરતા પ્રતિબિંબનું પરિમાણ મોટું થતું જાય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે વસ્તુ કરતા ખૂબ જ મોટું. તો અહીંયા લખીએ વસ્તુ કરતા ખૂબ જ મોટું. જે શબ્દ છે વિવર્ધિત. બરાબર? વસ્તુ કરતા મોટું એટલે વિવર્ધિત. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વસ્તુને હવે ધ્રુવ P અને F ની વચ્ચે મૂકવામાં આવે. એટલે અહીંયા લખીએ ધ્રુવ P અને F ની વચ્ચે. F ની વચ્ચે. તો રચીએ આપણે પ્રતિબિંબનું સ્થાન ધ્રુવ P અને F ની વચ્ચે મૂકવામાં આવે છે. ત્યારે આપણે જોઈએ કે એક સમાંતર કિરણ. તો સમાંતર કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. તો આપણે આ સમાંતર કિરણ લઈએ. બરાબર? આપાત થઈને પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બરાબર? મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું એક કિરણ ધ્રુવ P સાથે નિશ્ચિત ખૂણો બનાવીને તેટલા જ અંશનો ખૂણો બનાવી પરાવર્તન પામે છે. એટલે પરાવર્તનનો નિયમ જળવાય. એટલે અહીંયા આપણે ધ્રુવ P સાથે ખૂણો બનાવે અને એટલા જ અંશનો ખૂણો રચી એ પરાવર્તન પામે છે. બરાબર? ત્યારબાદ બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરીએ. તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ એ તે જ માર્ગે પાછું ફરે છે. તો અહીંયા આપણે પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. તો તમે અહીંયા જોશો કે આ ત્રણેય બિંદુને પાછળની બાજુએ જ્યારે તૂટક રેખા વડે જોડીએ છે તો આપણે અહીંયા જોડીએ. બરાબર? એ જ રીતે
આપણને પ્રતિબિંબનું સ્થાન જે છે એ અરીસાની પાછળ રચાતું હોય તેવો ભાસ થાય. એટલે આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ જોવા મળે છે. એટલે અહીંયા આપણે લખીએ a ડેશ b ડેશ. તો અહીંયા તમે જોશો કે વસ્તુને p અને f ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. અને આપણે આગળ જોઈ ગયા કે અરીસાની પાછળ રચાતું હોય તેવો ભાસ થાય તો તેવું પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને રચતું. તો અહીંયા પ્રતિબિંબનો પ્રકાર પણ નક્કી થઈ જાય. પ્રતિબિંબનું સ્થાન તો અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી અને ચત્તુ. પરિમાણ તો કે વસ્તુ કરતાં ખૂબ જ મોટું એટલે વિવર્ધિત. વસ્તુ કરતાં ખૂબ જ મોટું તો વિવર્ધિત શબ્દ આપણે વાપરીએ. બરાબર. તો આ રીતે આ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એટલે વસ્તુને જ્યારે અમુક સ્થાને મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ જે છે એ એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો અહીંયા આપણે લખીએ કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો આપણે જાણીએ. તો અહીંયા લખીએ આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો એમાં પહેલું કે સર્ચ લાઇટ, ટોર્ચ, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો પરાવર્તક તરીકે વપરાય છે. તો આપણે અહીંયા લખીએ ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો પરાવર્તક તરીકે ઉપયોગ થાય. બરાબર. પછી આગળ 2 કે દાઢી અને મેકઅપ કરતી વખતે ચહેરાનું પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગત અરીસો વપરાય. ત્યારબાદ આગળ દાંતના ડોક્ટર. બરાબર. દાંતના ડોક્ટર એ દર્દીઓના દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગત અરીસો વપરાય છે. એટલે અહીંયા આપણે લખીએ કે દાંતના ડોક્ટર જે દર્દીઓના દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગોળ અરીસો ઉપયોગ આવે. આગળ નંબર 4 સોલર કુકર, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. એટલે અહીંયા આપણે લખીએ કે સૌર ભઠ્ઠી અને સૂર્ય કુકર માં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી
મેળવવા. બરાબર. આગળ આપણે જોઈએ તો ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીના આંખ, નાક, ગળાના ભાગોના તપાસ માટે આ અંતર્ગોળ અરીસો વપરાય છે. તો અહીંયા લખીએ કે ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીના નાક, કાન, ગળાના ભાગોને તપાસ માટે અંતર્ગોળ અરીસો વપરાય. ત્યારબાદ આગળ દૂરબીનની અંદર મોટો અંતર્ગોળ અરીસો વાપરી દૂરની વસ્તુનું પ્રતિબિંબ જોવા માટે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે કીધો કે ઉપયોગ થાય છે. તો આજે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને તેના ઉપયોગો વિશેનો અભ્યાસ કર્યો. તો અહીંયા તમે જોયું કે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે છે ત્યારે આ પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય કે જુદી જુદી કિરણાકૃતિઓનો ઉપયોગ કરીને આપણે અભ્યાસ કર્યો. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકનો તમે અભ્યાસ કરશો